આજે જલારામ અન્ન ક્ષેત્રમાં એક અનોખો કિસ્સો બન્યો હતો. એ કિસ્સો તમે સાંભળશો ને તો તમને પોતાને અંદરથી એવું થશે કે નહીં, લોકો ઊભા છે, લોકો દેવા માટે છે. આજે આપણી સામે એક છોકરી તમે જોઈ રહ્યા છો આ વિડીયોમાં, બરાબર છે, એમના ફાધર છે. આ છોકરી જે છે ને, આ છોકરીએ આજે આપણને એક શીખ આપી છે, જે શીખ બધાને લેવા જેવી છે. આ છોકરીએ પોતાના પૈસા, એના ફાધર જે પૈસા આપે એ ગલ્લામાં, જે આપણે નાના હતા આપણા ગલ્લામાં જે પૈસા ભેગા કરતા હતા, એવી રીતે છોકરીએ નાના ગલ્લામાં એના પૈસા ભેગા કર્યા છે. અને આજે આ છોકરીને ઘરમાં પણ પરિસ્થિતિ એટલી બધી સારી નથી, નબળી પરિસ્થિતિ છે. એમના પોતાને પણ ખાવા માટે કશું હતું નહીં, અને એને પોતાને બહારથી કીટ મળી હતી. બહારથી કીટ લેવાનું રીઝન એવું હતું કે એમને ગામડામાં જે અનાજ જે આવવાનું હતું એ અનાજ નહોતું આવવાનું, અને કોઈ કારણસર ભગવાનના કહેવાથી એને અનાજ આવી ગયું. તો આ ભાઈએ જે કીટ છે એની પોતાની કીટ અહીંયા અન્ન ક્ષેત્રમાં આપી ગયા કે ભાઈ મારે જરૂર નથી, જે જરૂરિયાત લોકોને છે એને તમે આપો. અને મારી છોકરીને એક ઈચ્છા છે, મારી છોકરીની ઈચ્છા છે કે પપ્પા મારે પણ દાન આ લોકો જે જમે છે એ લોકોને આપી છે. તો આ છોકરી પાસેથી વસ્તુ શીખવા જેવી મળી કે છોકરીના એના સાયકલ લેવી હતી. છોકરીને એના ફાધરે કીધું હતું કે આ છોકરી એના સાયકલ લેવા માટે પૈસા ભેગા કરતી હતી, અને અત્યારે આ છોકરીને આ દાનમાં આપવા છે. એમના ફાધર સાથે આપણે 2 મિનિટ માટે વાત કરીએ. શું નામ છે ભાઈ તમારું? મારું નામ અલ્પેશ. અલ્પેશભાઈ, ક્યાં રહેવાનું અલ્પેશભાઈ? અંકુર સોસાયટી. હા, તમને આ શું તમને કેવું લાગ્યું આજે આ વસ્તુ, આજે છોકરીએ જે કીધું એ તમે એને સમજાવ્યું કે પોતાનું છોકરીએ? એમાં એવું હતું, એ ટીવીમાં જે છોકરીઓ સમાચારમાં આવતું પૈસા આપતા પોલીસ વાળાને, તો એ મને એવો સવાલ કર્યો, પપ્પા આપણે પણ આપવા છે પૈસા, કે મારે આપવા છે. તમે ક્યાંથી આપી? કે મારા સાયકલ ના આપી દઉં. કે સરસ સરસ. સાયકલ પછી તને કોણ લઈ દેજે? કે પછી તમે લઈ દેજો મને. સરસ સરસ સરસ. તો આ એમના ફાધર છે અને આ બેબી છે કે જેમને આ વસ્તુનું, હા, શું નામ છે તારું? માનસી. શું છે તારી? માહી. તારી ઉંમર કેટલી છે દીકરા? 5 વર્ષની છે. સરસ માહી. માહી, તમને ભગવાન બહુ સારું આપે, અને ઘણો ઘણો ધન્યવાદ કે તમે આટલું સારું કામ કર્યું છે. ચાલો માહી માટે એક ક્લિપિંગ થઈ જાય, તાળી પાડો માહી માટે ભાઈ જરા. કરો બેટા.